પોરબંદરમાં એસવીબી રોડ પર હરીશ ટોકીઝ પાછળ એક વૃદ્ધ રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન એક બાઇક ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની પાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર શહેરના માર્ગો ઉપર અવારનવાર વાહન ચાલકો અકસ્માત સર્જતા હોવાની ઘટના સામે આવે છે। હાલ પણ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા સતીશભાઈ અમૃતભાઈ પંડ્યા નામના વૃદ્ધ ઓફિસેથી કામ કરી પગપાળા તેમના ઘરે જતા હતા ત્યારે એસવીપી રોડ પર હરીશ ટોકીઝ પાછળના રોડ ઉપર આ વૃદ્ધા રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન રોંગ સાઈડમાં આવતા એક બાઇક ચાલકે આ વૃદ્ધને હડફેટે લીધા હતા। આ અકસ્માતમાં વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની પાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હું સમીર તેજુરા એડવોકેટ છું અને અત્યારે ટ્રાફિકની સમસ્યા બાબત કહેવા માંગુ છું કારણ કે અત્યારે હમણાં જ મારી સાથે જે વ્યક્તિ કામ કરે છે એમને એક ઇરરિસ્પોન્સિબલ ડ્રાઈવરે અથડાવી સ્કૂટર બાઇક અથડાવીને વયો ગયો અને મારે અત્યારે એને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા એટલે ખાસ કરીને એસવીપી રોડ તથા એમજી રોડ ઉપર જે બાઇક્સ અને ઓટો બાઇક ઇરરિસ્પોન્સિબલી બધા યંગસ્ટર્સ ચલાવે છે તો એના ઉપર ખાસ કરીને ટ્રાફિક પોલીસે ધ્યાન રાખવું જોઈએ અને બાઇકર્સોએ પણ ભાન રાખવી જોઈએ કે ફક્ત લીવર નથી બ્રેક પણ છે અને બીજાનો જીવ આપણા ઇરરિસ્પોન્સિબિલિટીના લીધે જોખમમાં ન નાખી શકાય। તો મારી ટ્રાફિક પોલીસને તથા એસપી સાહેબને વિનંતી છે કે આ બાબતે થોડા સ્ટ્રિક્ટ પગલાં લે અને બાઇકર્સોને કંટ્રોલમાં રાખે જેથી કરીને આવા અકસ્માતો ઓછા બને અને સમાજને ઓછું ભોગવવું પડે એમના વાંકના કારણે। આભાર। આ રોડ ઉપર અવારનવાર પૂરપાટ સ્પીડે જતા વાહન ચાલકો અકસ્માત સર્જતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।